જવાહરલાલ નહેરુના નેતૃત્વ નીચે પૂર્ણ સ્વરાજની શરૂઆત કરવામાં આવી હતી અને એ દિવસે એટલે કે 26મી જાન્યુઆરી હતી અને તે દિવસને સ્વતંત્ર દિન તરીકે ઉજવવામાં આવતો હતો। પરંતુ હવે આપણને આઝાદી 15મી ઓગસ્ટ 1947માં મળી ગઈ, તેથી 26મી જાન્યુઆરીનું મહત્વ જળવાઈ રહે એના માટે જ્યારે બંધારણ પૂર્ણ થયું, બંધારણ આપણને સૌને ખબર જ છે કે બંધારણ ક્યારે પૂર્ણ થયું, લગભગ બંધારણ ઘડતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો અને 26મી નવેમ્બર 1949માં બંધારણ પૂર્ણ રીતે બની ચૂક્યું હતું। પરંતુ હવે પછી એટલે કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે કરવામાં આવ્યું। એનું કારણ 26મી જાન્યુઆરીનું જે મહત્વ જળવાઈ રહે એટલા માટે 26મી જાન્યુઆરીના દિવસે જ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે। હવે તફાવતની વાત કરું તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી। 15મી ઓગસ્ટ 1947ના મધ્યરાત્રિ એટલે કે 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ આપણને આઝાદી મળી। તે વખતે ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ એટલે યુનિયન જેક ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો અને આપણો જે રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો નીચેથી ઉપર લહેરાવવામાં આવ્યો છે। એટલે આખા સમગ્ર ભારત વર્ષની અંદર 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી ઉપર લઈ જઈને ફરકાવવામાં આવે છે, જ્યારે 26મી જાન્યુઆરી તો ઓલરેડી આપણે આઝાદ થઈ ચૂક્યા હતા। लड़के दाहिने मुड़ेंगे, दाहिने मुड़। लड़कियां बाहिने मुड़ेंगे, बाहिने मुड़। परेड आगे बढ़ेगी, आगे बढ़। परेड दाहिने मुड़ेगी, दाहिने मुड़। परेड दाहिने मुड़ेगी, दाहिने मुड़। परेड एक साथ रुक जाएगी। परेड एक साथ कदम ताल शुरू करेगी। परेड एक साथ आगे बढ़ेगी। परेड रुक जाएगी।